જેમાં સંગાણા પડ્યું શોકમાં ઈજણા મુને દેજા મેરી સદન પડ્યું શોકમાં ઈંજણા મુલે બેસાય પણ મળે કોક સદણના પારખું તો એના મોંઘા મોંઘા દીવીની કોઈ કમાઈ કરવા વાળો હોય એનો કોઈ પથ પાડવા વાળો હોય એની કોઈક રેણી કેણી રાખવા વાળો હોય એટલે દીવી આવી એના નામ ની આપણા નો અત્યારે તારાણાની જગ્યા માથે 52 ગજનો નેજો ચડાય છે મારી જહા બાપાની મેર પણ મળે ઈ વાલા હકાઈ વજે ઈજા દાયા ના યા પૈડા કા અસલા જેવા માઠુડા વ્યાઈ ગયા પણ એના પગલા હજી પડ્યા ઈ વાળાની માલિકા મારા બાપ ઘેલિયા વજીતા અને એક મારા બાપ જેઠિયાની મેરડી વજીતા મારા બાપ જહાબાપાની મેરડી જગ્યા માથે મંડાણ માંડ્યું ને દીદી આ ઘેલિયાની વસ્તી સામે મારી જહાબાપાની મેરડી બોલી બેટા કોઈ નથી કે ના મળે નથી મારા ભાઈઓ નથી વાલું જાળવું બહાબર બેટા આજા તારા ઝૂપડે મેં જહાદોહાની મેરડીએ વિહામો લીધો જગતને કેમ ખબર પડે પણ એક દી જો તારાણાની જગ્યા માથે એ તો કરવા જેવું ધામ નો રસાવું ને તેથી મને જહાદોહાની મેરડીને મને ખોટ લાગી જાય જહાદોહાની મેરડી મારી નાઈટ ટકોરા મારો મારી ઘેલીએલી વસ્તીના કામ કરું મારા પહુડાવનું કામ કરું એટલું નહીં પણ કદાચ છે દુનિયાના હરે કોઈની આંખમાં આહુડું આવે અને મને જહાદોહાની મેરડીને હાથ કરે અને જો 80 વર્ષની ડોહરડી બની જઈ ઊભી નો રમને તેની મને ઘેલીએલી મેરડીને ખોઈ હો શિવલા કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે અને જાગતા મહાણિયામાં હુઈ જા બેટા અને જો તારા રૂવાને ડાક પડવા દઉં ને આમળે અને મારી તું એક સમજો એક અમાર ડોહા બાપાની મેરડી તો કઈ કોઈ નવીન નથી એક સાલાના ટીંબા વાળી મારા પાછા બાપાની ગરીબી નો કરું કોલ તમારી
મા બાપ હતા ઠેઠ વધે એની મારી બા ક્રાસીની જગ્યામાં થઈ ગયા નહીં માં નહીં બાપ જનની સીધની જાઉં સોયા બિયા મરી દેર મારા બાપ આંબા હતા ને 8-10 વર્ષની ઉંમર મિત્રો ટક સાડી જતા આમ જો રોટલાના બેટકા ડેલી પણ એને ઓળખો થયો હોય છે મારા બાપ હામરદાસની દેવી પાસે બસને મળી મરુયા બાલુ કોયરિયું ને મરુયા બાલુ કોયરિયું આપણે બાલુડા છે બાલુડા હો મારા સુડિયા મારા કેશિયા એક દી મારી ઉમીરની વસ્તી આવે કે આંબાની દીવી હામરદાસની દીવી બોલી મારી છે સાંભળે રોટલાના બેટકા હાટું ગામડે ગામડે શેરે શેરે તારા પહોળા રખડે છે હો દણી પુ મેલતી દણી પુ વસ્તી એકલી છે મારી વસ્તીનો ગોવાળીઓ થઈ તું મેરડી અને હાઈરે રખડું અને બેટા મારી વસ્તીના રૂવાણા હામું જોવે અને જો નાગણી બની જો સોટી નો જાવ તમારે ઘણી વાર જો આનંદ લેવો તો હંધાય શાંતિ રાખો પરમાની પડાય વાય મારા બાપ ખરેખર મિત્રો જેમ 12 મહિને 8 મહિનો આવે અને મોરલાનું જેમ હયું હાથ નો રીએ ને એમાં મારે જીરાગઢની જગ્યામાં છે આમ 17 મહિનો આવે ને એટલે અમારે પેથા બાબાની વસ્તી દેવદીની વાતે પડી હોય પણ એના હૈયાની મારીમાં ઉંમર કા આવતા હોય એના હૈયામાં ઉમર કા આવતા હોય ઉભરા આવતા હોય હાલો હાલો
આપણી દેવીની બોલી આવી ગઈ, આપણી દેવીનો સમય આવી ગયો. એ મારા બાપ અમરદાસની દેવી, મારા બાપ રત્નની દેવી, આ બોલી આ ભાવ તૂટવા દીધી નહીં દેતી. મારી પિતાનું હાલી વસ્તી રત્નની દેવીએ બોલી બતાવી છે હો. અને બેટા આ બોલીએ હાઈલાવજો અને જુગ જાય જુગનો પાયો જાય. અને જો લાગે જગ્યા માથે કોઈ દી મારી વસ્તીની જો માયા છોડું અને મારા રત્નનું જો જગ્યા માથે જો ધર્મ ફૂટવા દઉં આમળે કાલ ગરીબની ઝૂંપડીએ ખબરું લેવા આવવાની છું. હાડા ધડની પછી આમ જો જીરાગઢની જગ્યા માથે આ વસ્તીની ખબરે આવવાની છું. મારા બાપ રત્નની દેવી આમળે આમળે વાટે જો પાખડીઓના તાર ન માંડી દે આપણે જીરાગઢની જગ્યામાંથી વેરાણ વગડાની માલિબા કુવાના કાંઠે અત્યારે તો ધામ બનવા જઈ રહ્યું છે. પણ એ જગ્યા માથે મારા બાપ રત્ના બેઠા છે. ભલે ભલે મારા ભમરિયા ભાલા વાળા વસ્તીના કામ કરવું એટલું નહીં પણ કોઈ મારી નાક હોશિયારું આહુડું પડે અને જો એને આહુડા નોનું સુને એ તરી મને દાદા રત્નાને મને ખોટ લાગી જાય હો. જય હો દાદા. એ મારા શું દુઃખ ના મારા દાદા સામળદાસની મારી મા પરમાની પડાય
ઘણી મનો ડુબરી ખાજનો દરી અરે નજર માંડ તારો બગીચો તારી ફૂલવાડી ચિરાગઢની જગ્યા પાછી મારી તારા બગીચાના ફૂલડા કરમાવા દેતી ને મારા બા રત્નાલી મારી જોઈ દી હો એ આ બગીચામાં ભેર પડી જાય હો પણ મારી વસ્તી મારી રત્નની દીવીની કીધી કરો અને કદાચ જો જીરાગઢની જગ્યા માથે મારી વસ્તીનો જો માળો રહ્યો જો હુનો થવા દો અને જો સો ઘડી મારી વસ્તીની જો માયા મેળવું બતાવો મારી ના કોઈ ઉર્મી નર જાગે અને કદાચ કોઈ અળજના દાણા મારી વસ્તી માથે ઘા કરે પણ મને હામળ દાસની દીવીન મને રત્નની દીવીન મને મેરડી ટપોરો માર હામળે જાય હો ક્યાં ગયા ઓલા લાંબા લાંબા વાળ વાળા જીરાગઢની જગ્યામાંથી આ દામ લો સાના ખૂણે એકથી રોતો પણ ઓર તો મારા બાપ હામળદાસની દેવીનો મારા બાપ રત્નાની દેવીનો મળી મારી ગરીબ વસતી મારી ગરીબ વસતી હું એકલ જાડવું હું દામ લો એકલ મરી દેવી વસ્તી માથે કોઈ હેરું માંડે આમળે કોઈ જાદુગરા દેખાડો કોઈ કામણિયા બતાવો આમળે તું મારું વાલું જાડનું મારા બાબા મારા દાસજી મારો વાલો મારો એકલ વસતી નો ગોવારીઓ મારો એકલ વસતી નો ગોવારીઓ પડે
આ ગયામાં વેદના લઈને બેઠા હોય જીનાગઢની જગ્યામાં છે ઓરતા દોલી રેવા દે ઓરતો લાવતો નહીં નહીં છે તરૂરત નાલી દેવી હમણાં દાસડી હમણે હિરડી દોરિયું તૂટવા દેતી મારા બાપ હમણાં દાસડી જમીન ઉપર વધે જે મજાડવું મરી ના એ જમીન ઉપર વધે જે મજાડવું એમ નીતિથી વધે વંશ નીતિથી વધે વંશ એ અનેતીના નર કોઈ દી ઓદરે નહીં ભલે હોય કોવર રાવણ કે હરિના નીતિ જગતમાં ન ભેસ અને તેના નર કોઈ દી ઓઈદરા નથી રાવણ જેવા કંસ જેવા હિરણ્યકશ જેવા પણ જેને ગરીબી રાખી જેને નમતું જોખ્યું નમતું જોખો ને અહીંયા ગરાક જાજા હોય ભાઈ પણ જેને બાસડાવી જેને ધર્મ હામે જેને બાસડાવી એ મારી નાચ ધર્મ હામે બાસડાવાય એની પાસે તો હાથા જોડી કરાય એને ગરીબી બતાવાય એવા દે મારા બાપ કોઈ માયા ના બળે જીવતા હોય કોઈ ભાઈ ના બળે જીવતા હોય પણ આ ડુગરી વસ્તી રાખ વસ્તી છે જોઈજી હો મારા મેરા મનના હસલા તું કેમ સોયણ હરો તારી કાચ કેમ ગઈ સુકી
એ મારા મેરા મનના હંસલા, તું કેમ છો જણહરો? તારી ચાંચ કેમ ગઈ ચૂકી? કાં તો તૂટી તારી જોડલી, કાં તો મેરા મન ગયો સુખી મારા બાપ હામરદાસ ની દીદી, એ મારી બાપ ની પડાઈ દીધી મળી તો ન સમજાવા વારા તન મનાવા વારા ઈ ડોલિયા વિયા ગયા મરી. એ હવે તો કાસો દીવાળો છે, કાસો દીવાળો પડી પીઠણની જગ્યા માથે દીવી મારી માં પર માલી બોલાયુની દીવી જય હો મારા દાદા અમરદાસની દીદી મારા બાપા મારા દાદા એ ધના ગરીબની દીદી મારા બાપ અમરદાસ ના ભગવા ભેખની જગતમાં કીધી ને એલા જ્યાં ગરીબી વવાણી છે ને, જ્યાં ગરીબી વવાણી છે ને ત્યાં બગીચા રહીશા. આજે ઘારિયા કુંડના ગામડા રહીશા હોય ને તો એ ભરતા મારા દાદા હામરદાસ ની ભક્તિ નો છે. મારે હામરદાસ બાબા એલા માયા હાટુ નતા રોયા, વસ્તી હાટુ રોયા. એ મારા બાપ હામરદાસ ની દેવી મારી બાપ પેરમની દેવી પણ ડુંગર કાલી જગ્યા માથે મારા બાપ ધના ગરીબી દેવી મારા બાપ હામરદાસ ની દેવી ડુંગર કાલી જગ્યા માથે મારી ધનિયાની ગરીબી નો આંબો મે હામરદાસ ની દેવી ઉગાડ્યો અને જગ્યા માથે મારી દરિયાની ગરીબી અને બેટા મારી દરિયાનું દુબરું પાણી છોડી દો, સોગડિયું શેટી જાવ ને તેથી મને હામરદાસ આમળે આમળે મારી વસ્તીના મનની કરી દીધી અને અત્યારે હકીકત હોનાની દ્વારિકા રસાઈ છે, હોનાની દ્વારિકા. પણ મારા બાપ હામરદાસ ની દેવી મારા બાપ ધનિયાની દેવી જોઈતી હો. આ ભાવ તૂટવા દેતી નહીં, આ ભાવ તૂટવા દેતી નહીં.
ધનસે તારી વાણીને મળે મળી આ તારી વસ્તીનો ભાવ હોય અને બેટા કદાચ જો મારી વસ્તીનો ભાવ હોય મારી વસ્તીનો તો ભાવ કૂટવા દઉં અને જો પોરે પોરે મારી વસ્તીની ખબરું ન લઉં ને તેથી મને હામળ દાસની દીવીને મને પરિમાની દીવીને મને ખોટ લાગે હો અને એવું નથી અમારે અઘારિયા કુળ જ માને છે એવું નથી હો 52 ગામની માલિબા મારી પીપરવાળી મેલડીના નામના ડંકા વાગે અને કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માંડે આંગળી સીધે ધનસે મળે